દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામમાં અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાએ શોકનું મોજું ફરી વળ્યું છે। આ દુર્ઘટનામાં ગામના એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મૃતકો અમદાવાદ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા હતા। આજે પાંચેય મૃતદેહ ગામે પહોંચતા સમગ્ર ગામ અને પંથકમાં ગામની છવાઈ જઈ છે। પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં શોકમય બન્યું હતું અને ગામ લોકોએ પણ ભારે દુઃખ સાથે અંતિમ વિદાય આપી હતી। એ બાબતે સાહેબ કારખાનું હળગી ગયું એટલે એમના અસ્પષ્ટ થઈ ગયા બધા ને એ રોજગારી માટે કામ કરવા ગયેલા હતા। 500 વર્ષથી ત્યાં કામ કરતા હતા અને મોડી અમને ખબર મળી 4-5 વાગે એટલે પછી અમે ત્યાં ગયા એટલે પાછા ઘરે લઈ ગયા 5 અને પેલા એક હાજો એને હાથે 6